દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ, તપાસ કરાવો કોંગ્રેસની માંગ। કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસે સીએજીના રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ સવાલોને નજરઅંદાજ કરવાની વાત કહેતા વ્યાપક તપાસની માંગ કરી છે। નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે માંગ કરી છે કે દારૂ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે। આટલું જ નહીં, ભાજપ વિરુદ્ધ આપવામાં આવેલી કથિત ફરિયાદની પણ તપાસ કરવામાં આવે। કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે દારૂ કૌભાંડના મુદ્દા પર જાહેર મંચ પર ચર્ચા થવી જોઈએ। કોંગ્રેસના નેતાઓએ સીએજીના રિપોર્ટની તપાસ માટે પીએસસીની વહેલી તકે રચના કરવાની માંગ કરી છે। દેવેન્દ્ર યાદવે કહ્યું કે વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત સીએજી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। કોંગ્રેસને પહેલાથી શંકા હતી કે આ નીતિમાં ઘણી અનિયમિતતાઓ છે, જેનાથી સરકારના મહેસૂલ પર અસર પડશે। દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીએ દારૂ નીતિ સંબંધિત લેખિત ફરિયાદ પણ તપાસ એજન્સીઓને આપી હતી, જેમાં ભાજપની સંડોવણીના પુરાવો હતા। સંદીપ દીક્ષિતે કહ્યું કે સીએજી રિપોર્ટમાં જણાવાયું છે કે દારૂ નીતિ જે હેતુથી બનાવવામાં આવી હતી તેમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા હતા। શરૂઆતમાં વધુને વધુ લોકોની ભાગીદારીની વાત કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં જ્યાં 77 લોકોની ભાગીદારી હતી તે બાદમાં ઘટીને 14 થઈ ગઈ। આ 14 એવી સંસ્થાઓ છે જે એકબીજા સાથે સંબંધિત છે। કેટલાક દેશના એવા ભાગોમાંથી આવે છે જ્યાં રાજકારણીઓ અથવા તેમના પરિવારના સભ્યોનો આમ આદમી પાર્ટીની સરકાર સાથે સંબંધ છે। તેની શંકાની સ્થિતિ ઊભી થાય છે અને આની ઊંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।